નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હિમલા ઓનલાઈન ઈ ક્લાસમાં આપનું વિડીયો લેક્ચરના માધ્યમ દ્વારા સ્વાગત કરું છું. ફરી એકવાર આપણે આ વિડીયો ઓનલાઈન લેક્ચરમાં હાજર છીએ. આજે આપણે BSM 1 કમ્પલસરી ઇંગ્લિશમાં જે આપણી બ્રિજીસ આપણી બુકનું નામ છે અને આપણા કોડ છે FC 103. એમાં આપણે પહેલાં લેસન વિશે થોડી વાતચીત કરી અને એની ટૂંકો પરિચય તમને આપ્યો, લેખક વિશે પણ પરિચય આપ્યો. આજે આપણે પાઠને વિસ્તૃતમાં જોવા જઈશું અને એના વિશે આપણે ચર્ચા કરીશું. About the author. Turn off the lights. I don't want to go home in the dark. O. Henry. William Sidney Porter, 1862 to 1910. Wrote under the pen name O. Henry. William Sidney Porter, જેમનો જન્મ 1862માં થયો હતો, 1910 સુધી તેઓ જીવ્યા અને એમણે પેન નેમ તરીકે ઓ હેનરી એમનું પેન નેમ છે. He began writing while serving a prison sentence or embezzlement. He wrote more than 300 stories which are collected in volumes like The Voice of the City. મિત્રો, વિલિયમ સિડની પોર્ટર 1862થી 1910 સુધી જીવ્યા. 1862માં એમનો જન્મ થયો હતો. ત્યાં સુધી એમનું પેન નેમ તરીકે એટલે કે ઉલામણા નામ ઓ હેનરી તરીકે જાણીતા થયા છે અને આ પેન નેમ એમને જેલના કર્મચારી દ્વારા મળ્યું છે. જેલમાં તેઓ એમનું જીવન ઘણી બધી કપરી પરિસ્થિતિમાંથી પસાર થયું છે એટલે લગભગ તેઓએ ઘણા બધા સમય સુધી તેઓએ અઘરી પરિસ્થિતિમાં જીવન જીવ્યા છે. યુવાન વયે એમણે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. એમની પત્નીની બીમારી, પછી નોકરીમાંથી મુશ્કેલી અને બાળકનું મૃત્યુ, આવા અનેક દુઃખદાયક પ્રસંગોમાંથી તેઓ પસાર થયા છે. અને એ સમય દરમિયાન એમને બેંકની નોકરીમાં ખોટો આરોપ, પૈસાની નાણાકીય લેવડ દેવડનો ખોટો આરોપ મુકાયો છે અને જેના કારણે તેઓ નોર્થ કેરોલિના ભાગી ગયા હતા અને ત્યાંથી 3 વર્ષે પાછા ફર્યા ત્યારે એમને પોલીસે પકડીને એમની ધરપકડ કરી. ત્યારબાદ એમણે ધીમે ધીમે ધરપકડ કર્યા પછી 3 વર્ષ જેટલી એમની સજા થઈ અને જેલમાં જ રહીને એમણે એક ટૂંકી વાર્તાઓ લખવાની શરૂઆત કરી અને આ વાર્તાઓ દ્વારા એમને એક ગંભીર લેખક બની ગયા. 250 જેટલી ટૂંકી વાર્તાઓ એમણે લખી છે અને આ ટૂંકી વાર્તાઓ દ્વારા એમણે ખૂબ સારું નામ મેળવ્યું છે અને આ સિદ્ધિ બદલ એમને કેટલાક સન્માનથી પણ એમને નવાજવામાં આવ્યા છે. આ સિવાય જે કહેવાય કે તેઓ એક માસ્ટર મોડર્ન શોર્ટ સ્ટોરી રાઇટર, આધુનિક ટૂંકી વાર્તાકાર તરીકે પણ જાણીતા થયા છે અને 250થી વધારે ટૂંકી વાર્તાઓ એમણે લખી છે. અહીંયા ગિફ્ટ ઓફ મેજાઈ એટલે કે ડાહી વ્યક્તિની અણમોલ ભેટ, ભગવાન ઈસુને જે બાળકે
એક ક્રિસમસના સમયે જે અનમોલ ભેટ આપી છે એના આધારે એક આ વાર્તા રજૂ કરવામાં આવી છે એમના દ્વારા, જેમાં બે કપલ છે, એક કપલ છે પતિ પત્ની, અને તેઓએ ક્રિસમસનો સમયગાળો નજીક આવી રહ્યો છે અને એટલા માટે પતિ પત્નીએ બંનેને કંઈક મૂલ્યવાન સ્વરૂપે ભેટ આપવા માટે તેમની ખૂબ મનગમતી વસ્તુઓ એકબીજાને ભેટ આપવાનું નક્કી કરે છે. અને આ ભેટ સ્વરૂપે એ કંઈક એવી વસ્તુ આપવા માંગે છે કે જેમાં એમને એક આનંદ મળે એવી વસ્તુ એ એકબીજાને આપવા માંગે છે. ગિફ્ટ ઓફ મેજાઈમાં narrates a strange incident in the life of poor young couple. આ ગિફ્ટ ઓફ મેજાઈની અંદર વાત છે એક એવા પ્રસંગની કે જેમાં એક ગરીબ યુગલ અથવા ગરીબ દંપતીની વાત છે. ધ વાઇફ સેલ્સ હર મોસ્ટ પ્રિશિયસ પોઝેશન. પત્ની જે છે એ પોતાના સૌથી મૂલ્યવાન અને સુંદર રેશમી એવા વાળ વેચી દે છે. her beautiful hair to be a golden chain for her husband's good watch. અને એના પતિને ઘડિયાળનો જે પટ્ટો છે એટલે કે ગોલ્ડન વોચનો જે ચેન અથવા તો જેને આપણે બેલ્ટ કહીએ છીએ એ ઘડિયાળનો બેલ્ટ અથવા તો પટ્ટો જે સોનાની ચેનનો પટ્ટો છે એને ખરીદવા માટે એ પોતાના સુંદર રેશમી વાળ એ કપાવી દે છે અને એક સલૂનમાં એક બ્યુટી પાર્લરમાં વેચી દે છે. અને એમાંથી જે રકમ મળે છે, જે પૈસા મળે છે, એ પૈસા દ્વારા એને વેચીને એના પતિ માટે આ અનમોલ ભેટ સ્વરૂપે આ ગોલ્ડન ચેન ખરીદે છે. વાઇફ ધ હસબન્ડ સેલ્સ ધ ગોલ્ડ વોચ. અને એના પતિ માટે આ ગોલ્ડ વોચનો પટ્ટો ખરીદે છે. પ્રાઉડેસ્ટ પોઝિશન્સ. અને ખરેખર આ એક ગર્વ લેવા જેવી બાબત છે. ટુ બાય a set of combs for his wife's hair, while husband sells the gold watch. એનો પતિ જે છે એ આ પોતાના જે કિંમતી ઘડિયાળ છે એને વેચી મારે છે. આ બાજુ એની પત્ની જે છે એ પણ પેલા ગોલ્ડન વોચના બેલ્ટ માટે, જે એનો પતિ પહેરી શકતો નથી કારણ કે એનો પટ્ટો તૂટી ગયો છે એટલા માટે, તો એના માટે એ આ ગોલ્ડન વોચને વેચી મારે છે. અને એના દ્વારા જે પૈસા મળે છે એની પત્ની માટે એ હાથીદાંતની બનાવટના કાંસકાનો એક સેટ ખરીદે છે. ધીઝ આર ધ ક્રિસમસ ગિફ્ટ્સ. અને આ ક્રિસમસની અનમોલ ગિફ્ટ હતી. ધેર ડીપ લવ ફોર ઈચ અધર્સ. અને આનાથી એ પણ સાબિત થાય છે કે એકબીજા માટે તેઓને અનહદ પ્રેમ છે. ધ સ્ટોરી ઇન બ્રીફ. જીમ એન્ડ ડેલા, અ પૂર કપલ. જીમ અને ડેલા જે છે વેર વેરી પુઅર. તેઓ ખૂબ ગરીબ દંપતી છે. દે અર્નેડ $20 a week. તેઓ માત્ર $20 અઠવાડિયાના કમાય છે. દે લીવ્ડ ઇન એન ઓર્ડિનરી ફ્લેટ. તેઓ એક સામાન્ય ઘરમાં રહે છે. ડેલા હેડ સેવ્ડ $1.87. ડેલા જે છે એ બધું ખર્ચ કાઢતા $1.87 એ બચાવી શકે છે. બટ દેટ વોઝ નોટ ઇનફ ટુ બાય ક્રિસમસ ગિફ્ટ. પણ આટલા પૈસા આ ક્રિસમસની ગિફ્ટ ખરીદવા માટે પૂરતા નથી.
ધ નેક્સ્ટ ડે વોઝ ક્રિસમસ, અને આવનારો દિવસ એટલે કે બીજો દિવસ જે છે એ ક્રિસમસનો દિવસ છે. ધેર ટુ પ્રિસિયસ થિંગ્સ, અને બે સૌથી મૂલ્યવાન વસ્તુઓ છે. ડેલા એન્ડ જીમ possessed ટુ પ્રિસિયસ થિંગ્સ. ડેલા અને જીમ માટે બે મૂલ્યવાન વસ્તુઓ છે. They were very much proud of them. One was Jim's gold watch, which he inherited from his grandfather, but he had no money to buy a nice chain for his watch. And the other was Della's beautiful hair, which Jim adored most. ડેલા અને જીમ પાસે માત્ર બે જ સૌથી કિંમતી વસ્તુઓ એમના પાસે છે જીવનમાં, અને એક છે, અને એ આ બંને કિંમતી ચીજ વસ્તુઓ પર ખૂબ જ અભિમાન, ખૂબ જ ગૌરવ અનુભવે છે. એક છે કે જીમની તૂટેલી ઘડિયાળ, કે જેનો પટ્ટો તૂટી ગયો છે, જે ઘડિયાળ એને એના દાદા તરફથી એટલે કે ગ્રેન્ડફાધર તરફથી ગિફ્ટ આપવામાં આવી હતી. પણ અત્યારે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે આ જે સોનાની ઘડિયાળ છે એનો ચેન અથવા એની ગોલ્ડન ચેન અથવા એનો જે બેલ્ટ અથવા એનો પટ્ટો જે કહીએ છીએ એ તૂટી ગયો છે, અને એટલા માટે આ ઘડિયાળ હવે એ કાંડા ઉપર પહેરી શકે એમ નથી. એટલે આ એના માટે એક દુઃખદાયક બાબત છે. અને બીજી વસ્તુ છે એ છે ડેલાના સુંદર મજાના રેશમી અને લાંબા કુદરતી વાળ, જે એના ઢીંચણ સુધી પહોંચે છે. અને આ વાળ જીમને ખૂબ જ અતિશય પ્રિય છે, અને દુનિયામાં એમના માટે આ બે વસ્તુઓ, ડેલિયાના સુંદર વાળ અને આ ગોલ્ડન વોચ, એમના માટે દુનિયાની અનમોલ ભેટમાંની એક છે. અને આ બંને વ્યક્તિઓ એકબીજા માટે ક્રિસમસની ગિફ્ટ સ્વરૂપે આ વસ્તુઓને પૂર્ણ કરી શકાય, અથવા એટલે કે જીમ, ડેલા એવું વિચારે છે કે જીમ આ ગોલ્ડન વોચને કેટલાય સમયથી મૂકી રાખી છે એના કાંડા ઉપર, એટલે કે હાથ ઉપર, એ કાંડા ઘડિયાળ તરીકે પહેરી શકે એટલા માટે પોતાના વાળ વેચીને એ ઘડિયાળની ચેનનો પટ્ટો એટલે કે ગોલ્ડન ચેન ખરીદી શકે. અને આ બાજુ જીમ જે છે એની ઘડિયાળ વેચીને એ ડેલિયા માટે સુંદર મજાના હાથીદાંતની બનાવટના જે એને ખૂબ ગમે છે એવા કાંસકાનો એક સેટ, જેમાં નાના મોટા કરીને 5 થી 7 કાંસકાનો એક સેટ આવે છે, એ આપી શકે એવી ઈચ્છા રાખે છે. અને એટલા માટે બંને વ્યક્તિઓ એકબીજા માટે આ મૂલ્યવાન વસ્તુઓ ખરીદવા માટે ખૂબ જ એક્સાઇટેડ છે, અને એના માટે ગમે તેવું બલિદાન કરવા માટે પણ તેઓ તૈયાર છે. કારણ કે આવનારા દિવસે એટલે કે એના પછીના દિવસે એ ક્રિસમસ છે, અને ક્રિસમસની અણમોલ ભેટ એ બંને એકબીજાને આપવા માગે છે. તો આ પ્રકારે એમાં વાત છે. હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે આગળ વાત કરીશું. ત્યાં સુધી આપણે બધાએ માત્ર આપણી પાસે એક જ વિકલ્પ છે કે આપણે આ વિડીયો લેક્ચર જોઈને આમાંથી આપણા અભ્યાસની ક્રમને આગળ ચાલુ રાખીએ, અને વિદ્યાર્થી મિત્રો તમે પણ આ વિડીયો જોઈને અભ્યાસ કરી શકો એ જ આશા રાખું છું કે તમને બધાને જેટલા પણ વિડીયો આપીએ છીએ એમાં તમને સારી રીતે સમજ પડતી હશે. તો અહીંયા આપણે આ વિડીયો લેક્ચરને પૂર્ણ કરીએ છીએ. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ વેરી મચ.
સ્ટે હોમ સ્ટે સેફ.